સ્વામિનારાયણ હરે. નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે ભક્તિ ધર્માંગ જાતાય ભક્તકલ્પદ્રુમાય ચ સુગંધ પુષ્પહારાદ્યૈઃ વિવિધૈરુપહારકૈઃ સંપૂજિતાય ભક્તોઘૈઃ સીતાંબધરાય ચ નામ્નામષ્ટોત્તરશतं ચતુર્વર્ગમભીપ્સતાં સદ્યઃ ફલપ્રદં નૃણાં તસ્ય વક્ષ્યામિ સત્પતેઃ વર્ણિવેશરમણીયદર્શનम् સરુચિરાનनं ભુજં પૂજિतं શૂરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तયે ધર્મનંદનમહં વિચિन्तયે પ્રગલ્ભ નિષ્પૃહ સત્ય પ્રતિજ્ઞો ભક્તવત્સલઃ અરોષણો દીર્ઘદર્શી સડૂર્મી વિજયક્ષમઃ. સદ્ગુરુ શતાનંદ સ્વામી 85મા મંત્રની અંદર સ્વામી કહે છે કે મહારાજ, 6 પ્રકારના દોષને જીતવા આપ મહાસમર્થ છો અને પોતાના અનેક ભક્તોને પોતાના પ્રતાપથી આ 6 ઉર્મિઓ એને આપ જીતાવનારા છો. ભગવાને કાંઈ જીતવાનું હોય નહીં. ભગવાન તો સર્વના ધણી છે, સર્વના પ્રેરક છે. પણ આ લોકની અંદર નૃનાટ્ય પ્રભુએ ધારણ કર્યું હોય એટલે સહજ પ્રભુની અંદર રહેલા ગુણો એનું સ્વામીએ અહીં એનું આલેખન સ્વામીએ કર્યું છે. તો 6 ઉર્મિઓ ભરેલું મોટા ભાગે માનવ માત્રનું જીવન જોવા મળે છે. ઉર્મિઓના તરંગની અંદર જીવાત્માઓ હાલક ડોલક થયા રાખે છે. સમુદ્રની અંદર જેમ નાવડાઓ હોડીઓ જતી હોય અને હલેસાઓ લાગતા હોય, પણ છતાંય નાવડું પાણીના તરંગોને લઈ અને આઘું પાછું ઊંચા નીચું થયા રાખે, એમ આ લોકની અંદર માનવને પણ આ સંસાર રૂપી સમુદ્રની અંદર ઉર્મી રૂપી તરંગોના હલેસાઓ લાગતા જાય અને એની અંદર ડામાડોળ થયા રાખે. તો 6 ઉર્મિઓ પૈકી આપણે ગઈકાલે શોકરૂપી ઉર્મિનો ભાવ જોયો કે શોકરૂપી ઉર્મિઓનો ભાવ થાય ત્યારે માણસને શોટ લાગે અને એટેક આવે એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. દુઃખના વાતાવરણની અંદર માણસ ઘેરાઈ જાય અને એને લઈ અને પોતાને એકલો માની અને નિસહાય માની, અસમર્થ માની અને પોતે જિંદગીથી હારી જાય છે કે હવે મારું દુનિયામાં કોઈ નથી. કારણ કે જો ભગવાનનો આશરો હોય નહીં ને એટલે આ બધા પ્રોબ્લેમ ઊભા થાય. બીજું, ઘણી વખત ભગવાનનો આશરો હોય પણ જો સમજણ પણ ન હોય, સત્સંગ રૂપે સમજણ ન હોય, તો એ ઘણા ડિપ્રેશનમાં આવી જતા હોય છે. એટલે
સમજણની સાચી જ્ઞાનની પરિપક્વતા થઈ હોય તો એને લઈ અને એને આ શોકરૂપી તરંગની અંદર ક્યારેય એ ભૂલો પડતો નથી. તો આપણે ગઈકાલે કયા કયા ભક્તોને યાદ કર્યા હતા, થોડું આપણે લેસન લઈ ક્યારેક ક્યારેક લઈ તો ખ્યાલ આવે કે આપણે કથાની અંદર બેઠા છીએ તો કથા કેટલી અંદર બેઠી છે, કેટલી કથા બેઠી છે એનું આપણે તાજું કરીએ તો ખ્યાલ આવે. તો યાદ કાંઈ છે કે યાદ કરાવું? ઈ કરો. પર્વતભાઈને યાદ કર્યા હતા, સરસ. પર્વતભાઈને કર્યા હતા. પછી બીજા કયા ભગતને કર્યા હતા? હવે બાકીના તમે કયો. લાલજીભાઈ કયા ભગતને યાદ કર્યા હતા કાલે? મનસુખભાઈ હા, ભગત કોણ હતું? ચરિત્ર બરોબર, ચરિત્ર બરોબર. ચાલો, એ હતું, એ બીજું હતું. ચાલો, રતનપરના જસમત પટેલ, જસમત પટેલ બે છોકરાઓને મહારાજે લઈ ગયા હતા ગામમાં. પછી મહારાજને કહ્યું કે રેઢા ઘર મૂકીને ક્યાં ધાડ પાડી, એ વાત જોઈ હતી. પછી ઘીનું કુડલું લઈને ગયા હતા. એ ભગતનું નામ નેનપુરના દેવજી ભગત, દેવજી. તો એ દેવશી ભગત પછી હતા કોણ? કુંડળના. કોણ? શું કર્યું હતું એને? કઈ ખુશાલીમાં, કઈ ખુશાલીમાં એને સાકર વેચી? દીકરો ધામમાં ગયો એની ખુશાલીમાં વેચાઈ. લ્યો, એને વેચી. સરસ, સારું. લ્યો, તાજું થઈ ગયું પાછું. એટલે આપણને ખ્યાલ હોય ને, આપણે પાછા ડેસ્કટોપ ઉપર પાછું જે અંદર પ્રોગ્રામ આપણે ફિક્સ કર્યા હોય પાછા આવી જાય, હાઇલાઇટ થઈ જાય. વાત તો યાદ જ હોય પણ ખાલી એને આપણે તાજું કરવાનું હોય એટલે ખ્યાલ આવી જાય, રિવિઝન અંતર થઈ જાય પાછું. હા, તો શોકની વાત આપણે જોઈ, અને એ શોકની વાત એને લઈ અને ઘણી આવા ભક્તો, બીજા એક પણ એક ભગત હતા, રામા ધાંધલ કરીને લગભગ હતા. ભગતને જો આ બહુ આ ચરિત્ર છે ને, બહુ આમ જેને કહેવાય ને આપણને બળ આપે એવું છે કે આપણને એમ થાય કે હું હરિભગત હોઉં ને મને દુઃખ શેનું આવે. પણ હરિભક્તોના જીવનમાં જ ક્યારેક આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે એમાં નાશીપાશ ન થાય. તો એ ભગતને આંખ જતી રહી, આંખ જતી રહી. ભગત બહુ સારા, આંખ જતી રહી. એમ કરતાં કરતાં એમને દીકરા તો હોય જ, એટલે પછી એમ થાય ને કે કાંઈ વાંધો નહીં, આંખ જતી રહી તો દીકરાઓ છે તો બધું કામ ચાલશે. એમ કરતાં કરતાં એમને બે દીકરાઓ હતા.
બે દીકરામાંથી વારાફરતી મહારાજ બેયને લઈ ગયા. પૂછવા આવ્યા મહારાજ. ભગતને કહે છે કે દીકરી હતા ને, એને દીકરી હતા, બે દીકરા પણ હતા. ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમારા આ દીકરાને મહારાજ લઈ જાય? મહારાજ તમ તાર ખુશીથી લઈ જાઓ. આપણે હોય તો શું કહી? દો આંખ ગઈ, દો બચ્ચે કો રહેને દીजिए. મહારાજ તમ તારે ખુશીથી લઈ જાઓ. લ્યો, એક દીકરાને લઈ ગયા. થોડો સમય ગયો, ફરી પાછા મહારાજ આવ્યા. મહારાજ આવી અને ફરી પાછા કે જે ભગત, આ તમારા બીજા દીકરાને ધામમાં લઈ જાય. મહારાજ આપણે શું કહી? એકને તો રહેવા દો. હવે આ ગઈઢાની અને એમાંય પાછો આંખ વિના મારે કેમ જીવવું? મહારાજ તમ તારે ખુશીથી લઈ જાઓ. દીકરી હતા ને ઘરવાળા હતા. કોણ હતું? દીકરીને ઘરવાળા હતા. એટલે ઓછાયો તો કહેવાય ને, આધાર તો કહેવાય ને કે ભાઈ હાલો આના આધારે તો આપણું જીવન નભી જશે. થોડા સમય ગયા એટલે મહારાજ કે હવે આ તમારી દીકરીને લઈ જાય. હવે શું માંડ્યું છે? કાંઈ રહેવા દેવું છે કે નથી રહેવા દેવું? મહારાજને આપણે કહી. પણ ભગત કેટલા ઉત્સાહી. મહારાજને કહે છે મહારાજ તમ તારે ખુશીથી લઈ જાઓ. જો દીકરીને ધામમાં લઈ ગયા, દીકરાને લઈ ગયા, બે દીકરાને લઈ ગયા. ઘરવાળા હતા. હવે તો ઘરવાળા એક જ જીવન રહ્યા ને, પછી જીવવાનું, ખાવું પીવું, રાંધવું, આ તે બધું. અને ત્યારે થોડો સમય ગયો, મહારાજ પાછા આવ્યા. મહારાજ પાછા આવ્યા. શું કીધું? તો શું કહીએ આપણે? શું માંડ્યું છે? આમ વેર વિખેર બધું કરી નાખ્યું. આના માટે ભક્તિ કરું છું? કાંઈ સામું જોતા નથી. આ માટે હું ભક્તિ કરું છું તમારી? તમે મારી કાંઈ ટેક નિભાવતા નથી. બધું રફે દફે કરી નાખ્યું. મકાન આખું મારું, પરિવાર આખો થઈ ગયો. દુઃખી થઈ ગયો. હેરાન થઈ ગયો. આવક શું, ખાવું શું, રહેવું કેમ, દેહનું જતન કેમ કરવું? આપણે હોય તો મહારાજને ઘણી કમ્પ્લેન કરી નાખી. ભગત કહે છે મહારાજ તમ તારે ઘરવાળાને લઈ જાઓ. વિચાર કરો, એક જ રહ્યા. એ અંધ. કેમ ખાવું, કેમ રહેવું, કેમ નિભાવ કરવો, કેમ રોટલા ઘડવા, ક્યાંથી લાવવું, પૈસાનું શું? આપણે શું કરી? હવે તો કાંઈ નથી કરવાનું થતું. હવે કર્યું છે તો હું બધું મૂકી દઈશ તમારું. મહારાજને કહી દઈ, કમ્પ્લેન કરી દઈ. પણ ભગતે કહી દીધું મહારાજ તમ તારે પ્રેમથી ઘરવાળાને લઈ જાઓ. મહારાજ લઈ ગયા. ભગતને કાંઈ ટેન્શન નથી. બોલો, મહારાજ છેલ્લે જ્યારે લઈ તો ગયા ને પછી એકાદ દિવસ થયો ને તે મહારાજને અક્ષરધામમાં બેઠા બેઠા ચિંતા થઈ. બોલો, અને ભગતને કાંઈ સંકલ્પ કર્યો? આપણે હોય તો કંઈ તો ખરી લઈ જાઓ, પણ પછી મૂંઝાય. શું કરી? મહારાજ કંઈક રસ્તો કરો, નહીંતર હું ક્યાંક, હું રસ્તો કરી નાખીશ. પણ છતાંય ભગતને કોઈ ટેન્શન નથી. મહારાજને અક્ષરધામની અંદર બેઠા બેઠા ભગતની ચિંતા થઈ કે આ ભગતે પોતાની કાંઈ ચિંતા કરી નહીં અને પોતે બધું મને સમર્પણ કર્યું. અને ત્યારે મહારાજે પોતે
એમ કહેવાય છે કે બોટાદના શિવલાલ શેઠને દર્શન આપીને કહ્યું કે ભગતની આ તમે હા એને ખાધા પીધાની બરદાસ્ત તમે રાખજો. હે વિચાર તો કરો. ભગવાનને ચિંતા થઈ અને એ ભગવાનને ચિંતા થઈ તો શિવલાલ શેઠને મહારાજે દર્શન આપીને કીધું કે આ ભગતે પોતાની કોઈ ચિંતા કરી નહીં, હવે એની ચિંતા અમને થાય છે. લ્યો એટલે इस जीवन का भार सौंप दिया, मेरी हार भी तुम मेरी जीत भी तुम. એવું થાય તો કામ થાય હે, પણ એવું ટેન્શન રાખીને બેઠા હોય તો ભગવાન ચિંતા કરે? પણ પરીક્ષા તો કરે ભાઈ, તાવે તો ખરી, તજે નહીં. શું છે? ભગવાન તાવે ખરી, તજે નહીં. તેજા આ ભગતને, અને એ ભગતનું ચિંતા મહારાજને થઈને બોટાદના શિવલાલ શેઠને દર્શન આપીને કહ્યું કે તમારે અમારું એક કામ કરવાનું છે, એક સેવા હોઈપી છીએ. બોલો મહારાજ, તમે જ્યાં સુધી આ લોકની અંદર હોવ ત્યાં સુધી તમારે આની કાયમ માટે ખાધા પીધાની બધી બરદાસ્ત રાખવાની છે. ભગત આંખે અંધ છે એટલે. અને શિવલાલ શેઠ તો આપણે જાણી નવલખા શેઠ હતા એ જમાનામાં, અબજોપતિ પાર્ટી કહેવાય એ જમાનામાં. હો ભાઈ, હે 9 લાખ રૂપિયા એ જમાનામાં તો હવે રૂપિયો ગાર્ડન પડ્યા જેવો લાગતો. હા, અને એ વખતે મહારાજે આ સેવા સોંપી અને શિવલાલ શેઠે પણ મહારાજને કહ્યું, મહારાજ તમ તારે ભલે ખુશીથી આ ભગતની હું સેવા જીવંત પર્યંત સુધી કરીશ. શિવલાલ શેઠે આવી રીતે મહારાજની આજ્ઞા પાલન કરતા કરતા એમની આપણે જાણીએ છીએ વાત કે એ 40 વર્ષની ઉંમરે જ જ્યારે એને ધામમાં જવાનું થયું ત્યારે પિતાજીને કહ્યું, પિતાજી હું ધામમાં જવાનો છું. ત્યારે પિતાજી કહે છે કે એલા તું તો ખડે ધડે છો, નથી કાંઈ શરીરમાં રોગ, નથી કાંઈ તને તકલીફ, અને ધામમાં જવાની વાત કરે છે. ત્યારે કે ભાઈ મને મહારાજે કહી દીધું છે કે હું તને 1 હપ્તાની અંદર ધામમાં લઈ જઈશ. ત્યારે કે બધી વાત સાચી, પણ તારે તો કાંઈ નખમાંય રોગ નથી, અને થાય તો ખરી ને. બોડી ચેકઅપ કરાવીને આવ્યા હોય તોય કે હવે તો આને કાંઈ છે જ નહીં, સમજાય છે. અને તોય જતા રહે ને, તોય જતા રહેશે, એવું કંઈ નક્કી નથી હોતું. પણ શિવલાલ શેઠને આ કાર્ય સોંપ્યું ત્યારે શિવલાલ શેઠે આ પોતે પોતાના જીવંત પર્યંત સુધી કાર્ય કર્યું. અને પછી ત્યારે કહે છે કે બાપા મારે તો 1 હપ્તા પછી ધામમાં જવાનું છે, પણ તમારે હું જાઉં પછી એક કામ કરવાનું છે કે જે મહારાજે મને સોંપેલું હતું અને એ કરવું જ પડશે. ત્યારે કે બોલ દીકરા, તારી જે ઈચ્છા હોય તે પૂરી કરી. ત્યારે કહે છે કે પિતાજી આ જે નજીકનું જ ગામ હતું બાજુમાં જ, તો કે આ જે રામાધાંધલની જે સેવા તમારે કે જીવંત પર્યંત સુધી જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ખાધા પીધાની બરદાસ્ત રાખવાની છે. એ આંખે બિચારા અંધ છે, મહારાજે મને આ સેવા સોંપી છે, પણ હવે મારું તો આખું પૂરું થયું, એટલે બાપા તમારે આ કરવાનું રહેશે. ત્યારે કે ભલે દીકરા, હું આ જરૂર આ કાર્ય કરીશ. અને પછી 2-3 દિવસ થયા અને પછી એમ કહેવાય છે કે 1-2 દી બાકી હતા ત્યારે શિવલાલ શેઠને ઝીણો ઝીણો તાવ આવવાનું ચાલુ થયું, શરીરની અંદર વ્યાધિ વૈધીને બીજા દિવસે પથારીમાં બેઠા બેઠા કહે છે આ મહારાજને મૂકતો બધાય આવ્યા આત્માન ભાયાત્માનંદ સ્વામી લેવા માટે આવ્યા હતા ને, તો એ લેવા માટે આવ્યા છે ને હું હવે ધામમાં જાઉં છું. તો આવી કન્ડિશન જ્યારે થાય, આ કેટલી આકરી પરીક્ષા કહેવાય કયો. અને તોય બધાને કીધું લઈ જાઓ તમ તારે જો. અને વાત એ સાચી. પણ આમ જુઓ
તમે ક્યાંય જાત્રાએ ગયા હોય, જાત્રાના પ્રવાસમાં ગયા હોય અને જાત્રાના પ્રવાસની અંદર પાછા પરત થતા હો, તો જેમ જેમ ઘર નજીક આવે એમ તમે રાજી થાવ કે દુઃખી થાવ? પછી એમાં રસ્તામાં જે સ્ટેશન જેને જેને આવતા હોય ઉતરતા જાય તો દુઃખ થાય? રસ્તામાં જેને જેના ટેન્શન આવે દુઃખ થાય? કાંઈ ન થાય કે ભાઈ તો એ સ્ટેશન આવ્યું એટલે ઉતરી ગયા. એમ પરિવારની અંદર જેના જેના સ્ટેશન આવ્યા હોય એ ઉતરી જાય. આપણે સ્ટેશન આવવાની વાર હોય અને પછી આપણે તૈયાર જ કરી જ છે ને. શું કરીએ છીએ? હા, ગાડીમાંથી ઉતરતા પહેલાં શું કરીએ? 5 મિનિટ 10 મિનિટની વારે તો બધા ઉપરથી લગેજ બધા નીચે લઈ લે, 2-4 જે હોય પોટલા. અરે પણ બેહો તો ખરી હતી. અરે એમ નહીં, આ ગાડી વળી ઉપડી જાય તો વળી પાછું, એટલે લગેજ બધા ભેગા કરી લઈને પછી એમ આપણે અહીંથી લગેજ લઈ જવાના છે. હો, અહીંથી લગેજ લઈને જ જવા. હા, અહીંથી બધું ભજન ભક્તિ ધર્મ નિયમ આ બધી નવદા ભક્તિ, ભગવાનનો રાજીપો, મહારાજશ્રીનો રાજીપો, સંતોનો રાજીપો, હરિભક્તોનો રાજીપો, આ બધું લઈને આપણે જવું પડશે ને. બધા લગેજ બધા તૈયાર કરવા પડે. પણ ખાલી ખમ રાખ્યા હોય તો શું લઈ જાય? જવાનું નક્કી છે પણ લગેજ ભરીને જવાનું છે. તો મહારાજ પાસે કહેવાય ને, શું કમાણી કરી? તો શું કહીશું? USA છે એ 23 કિલો કેટલું આપે છે? 23 કિલો લગેજની છૂટી આપે કે એટલું તમ તારે વેઇટ તમે લઈ આવો. ને વધારે જોતું હોય તો પછી ડોલર ભરો. એમ આપણને મહારાજે લગેજ જેટલું ભરવું ઘટે એટલું ભરવાનું આપણે. જેટલું મહારાજે રાજી થાય એટલું આપણે ભરી દેવાનું. તો જેથી કરીને આપણે મહારાજ પાસે ઊભા રહી અને કહી શકીએ કે જો આટલી કમાણી કરીને દીકરો વિદેશથી અહીંયા આવે, સમાચાર બધાય પૂછીએ, પણ પછી શું કહી પછી કેટલા લાવ્યો? એ તો બધું ઠીક છે, ભલે તું બૂટ લાવ્યો, ભલે બુશર્ટ લાવ્યો, ભલે ઘડિયાળ લાવ્યો, પણ રોકડા કેટલા લાવ્યો? હા, એમ મહારાજે આપણને પૂછે, જિંદગીમાં કેટલું કમાણા રે હો ભાઈ, સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે હો ભાઈ, સરવાળો માંડજો. સરવાળો માંડજો, સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે ઓ ભાઈ, સરવાળો માંડજો. તો એમ આવા ભક્તની રીત અલૌકિક હોય, ગમે તેવો શોક આવે તો પણ એમાંથી નાસીપાસ થાય નહીં. તો એમ જીવનની અંદર આવે તડકાને છાયા, ક્યારે પણ દુઃખની અંદર ઘેરાઈ પણ ન જાય અને સુખની અંદર હરખાઈ પણ ન જાય. દુઃખ પડે દિલગીર ના થાવું, સુખ મળે હરખાઈ ન જાવું. સંત સમાગમ કરીને મનને મારીએ રે રૂડું. સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શું કહે છે સંતો? દુઃખ પડે દિલગીર ન થાવું, સુખ મળે હરખાઈ ન જાવું. સંત સમાગમ કરીને મનને મારીએ રે. મહારાજે પેલી વાત કરી હતી ને
સારંગપુરની બજારમાં કે મહારાજ નીકળતા હતા ને ત્યાં પછી એક રોડ ઉપર એક ગાંડો તજ લવિંગ જોગતો હતો. મહારાજ કે આ કોણ છે, પણ બોલતો તો શું, લ્યો તજ, લ્યો લવિંગ, લ્યો તજ, લ્યો લવિંગ. મહારાજ કે આ શું કરે છે? રોડ ઉપર એક બાજુ બેઠો બેઠો કરતો હતો ત્રાજવા લઈને, પણ જોગતો હતો કાકરા. શું કરતો હતો? કાકરા જોગતો હતો. હા. પછી મહારાજ કે આ કોણ છે? ત્યારે કે કબો गांडो. कबो गांडो? हाँ. तो ये ऐसा क्या कर रहा है, ऐसा क्यों कर रहा है? महाराज के हरिभक्तो के महाराज ये એટલા માટે એવું કરે છે કે આ તજ લવિંગનો બહુ મોટો વેપારી હતો. તો આવું કેમ થયું? તજ લવિંગનો આવડો મોટો વેપારી હતો, આમ કેમ થયું? તો કે એને ધંધામાં બહુ મોટું નુકસાન થયું. એ નુકસાન થયું એમાં છટકી ગયું. એ છટકી ગયું એમાં એ હવે આ કાકરા ને એ બધું લઈ અને લ્યો તજ, લ્યો લવિંગ, લ્યો તજ, લ્યો લવિંગ એ બૈકા રાખે છે. મહારાજે એમાંથી ઉપદેશ આપ્યો કે જે ભગવાન નથી ભજતો એ બધાય કબા ગાંડા જેવા છે. કેવા? જે ભગવાન નથી ભજતા એ કબા ગાંડા જેવા છે. એ બધા તજ લ્યો ને લવિંગ લ્યો ને તજ લ્યો ને લવિંગ લ્યો, એમાંથી જ ઊંચા નું આવે એ ગાંડા છે. એટલે આવું થાય, બધાને નુકસાન આવે ને ત્યારે શોક લાગી જાય ત્યારે ઘણાયને આવું થાય. એવું નથી, આઘાત સહન ન થાય એટલે મગજમાંથી છટકી જાય કમાન. સમજ્યા? હા. તમારે કોમ્પ્યુટરની અંદર ડેટા ઘણી વાર થઈ જાય, બહુ તમારે ડેટા થઈ જાય ને હેંગ થઈ જાય. શું થઈ જાય? હેંગ થઈ જાય. હેંગ એટલે બહુ જાજુ તમે હવે ઓરડાની અંદર ઘાસ ભરો તો શું થાય? દાબી દાબીને તો કાચી દિવાલ વાળવું હોય તો તૂટી જાય. સમજ્યા? એમ પછી બહુ ઝાઝો લોડ અંદર આપી દઈએ આપણે, વધારે વજનવાળું આપી દઈએ, વધારે સ્ટોર કરીએ, વધારે માલ ભરીએ તો શું થાય? હા, પછી મોબાઈલ ચોંટવા માંડે, એમ કોમ્પ્યુટર માંડે ચોંટવા. એમ આપણને પણ પછી વધારે પ્રેશર આવે છે ને મગજ ઉપર, ત્યારે એ બધું છે ને બંધ થવા માંડે, કામ કરે ને વિસ્મૃતિ થવા માંડે, ભૂલાઈ જાય, આવું બધું માંડે થવાની. ઘણાને તો પછી ગાંડો જ થઈ જાય. પછી શું દશા થાય કાંઈ નક્કી નહીં. મોટો વેપારી કહેવાતો હોય, મોટો ડૉક્ટર કહેવાતો હોય, સીએ કહેવાતો હોય, એન્જિનિયર કહેવાતો હોય, કે આઈપીએસ ઓફિસર કહેવાતો હોય, કલેક્ટર કહેવાતા હોય, એ બુદ્ધિશાળી હોય, પણ કમાન છટકે એટલે એને મોઢામાં કોરિયા બીજાને દેવા પડે એવી હાલત થઈ જાય. એટલે મહારાજ કહે છે કે આ તરંગ છે ને બહુ જબરો છે. આ સદબુદ્ધિના ભાવથી રહિત થવું ને એ બહુ અઘરું છે. પણ મહારાજ કહે છે કે આમ જે શોક, એ શોકમાંથી બહાર નીકળવું. પછી મોહની વાત આપણે જોઈ. મોહ એ કેવી છે? મોહ તો માણસને, જે જીવ પ્રાણી માત્રને કશુંક મેળવવાનો મોહ. શું છે? કાંઈક મેળવું ને, કાંઈક મેળવી લો, એ એક પ્રકારનો મોહ છે. એ મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલભાર અંત કાળે, સગું નહીં કોયનું રે, સંસ્કારે સંબંધી સર્વે મળારે. છે ને બધા ભેગા થાય સંસ્કારે. ભગત બહુ સારા હતા, તારે ભેગા થાય, બાકી કોઈ નમણું ન દે. હા, ટાઈમ નથી અત્યારે. એટલે મારું કરી અને મેળવવું, જે હાથમાં નથી અને એને મેળવવાની ચાહના, એ પણ એક પ્રકારનો મોહ છે.
શાસ્ત્ર એવું કહે છે કે એ મોહ, મેળવવાનો મોહ અને મેળવેલું જાય તેનો શોખ. શું છે? મેળવેલું હોય એ જાય. અરર કરોડ રૂપિયા હતા પણ વયા ગયા, જો હોત ને તો હું દાન કરત. પણ હવે શું? હતું ત્યારે એવો વિચાર ન થયો, કાંઈક કલ્યાણને અર્થે કરી લઉં. એક બહુ મોટો શેઠિયો હતો અને એ શેઠિયાને એવી વાત સાંભળેલી કે 56 કરોડ થાય તો દેવતાનું દુદુંભી વાગે. એટલે પછી એમ કરતાં કરતાં 55 તો થયા, અને એમ કરતાં કરતાં ને ચિંતા થઈ કે આ 1 કરોડ કેમ થાય, 1 કરોડ કેમ થાય, 1 કરોડ કેમ થાય. ટેન્શનમાં શેઠ આવી ગયા, ટેન્શનમાં જીવન જીવવા માંડ્યા. એમાં એક મહાત્માજીની મુલાકાત થઈ. મહાત્માજીએ જોયું શેઠ કંઈક ચિંતામાં છે, ત્યારે પૂછ્યું, શેઠ શું છે વિચાર? महात्मा जी विचार तो ये है कि 1 करोड़ का सवाल है, 1 करोड़ नो सवाल है. 1 करोड़ हाँ, पण केटला है? 55 है, 55 है. 1 करोड़ नो सवाल है एवं? तो के हाँ. तो के मारू एक काम तमारे करवानुं छे. तो बोलो ने शुं करवानुं? तो के मारे छे ने के हूँ के आ शरीर छोड़ीने भगवानना धाममां जाऊँ, तो तमे सोय लेता आवजो ने. त्यां सोय नथी. आ एक सोय छे, आ तमने आपू ल्यो, तो ई तमे लेता आवजो. एम सोय कोई दी आवे? केम नो आवे? आ 55 आवे तो सोय केम नो आवे? सोय केम नो आवे? त्यारे सेठ के 55 नो आवे ने सोय न आवे. त्यारे के तो जे आवे ई लेने भाई, जे जोड़े आवे ई लेने भाई. जो संतों केवो उपदेश, जे जोड़े आवे ई लेवुं जोईए ने. पण गुणातीतानंद स्वामीनी जाडी भाषा केवी छे? धोका जेवी. કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે એને માટે આ જીવ પાતાળ સુધીના પાયા નાખે છે. હે, ત્યાં પાતાળ સુધીના પાયા નાખે છે જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે. અચાનક એટલે હા, ગઈકાલ કીધું તું ને, બેઠા બેઠા વયા ગયા, હે, હુતા હુતા વયા ગયા, बोलता बोलता वया गया, खाता खाता जता रिया, हालता हालता जता रिया. कोई नक्की नथी. मृत्यु छे ए नक्की छे, पण क्यारे छे ए नक्की नथी. 8 दिवस में 1 दिवस नक्की छे, पण कयो दिवस छे ए नक्की नथी. एटले कोई के कीधुं छे के सोमवारे जन्मे, सोमवारे जन्मे, मंगलवारे भणे, बुधवारे नौकरी करे, गुरुवारे लग्न करे, शुक्रवारे छोकरा थाय, शनिवारे शनिवारे छोकरा ने वरावे अने रविवारे वयो जाय. आवुं थाय. एक हफ्ते कई जीवन है, पण कयुं छे एमां कांई नक्की नथी माणसनुं. अने एटले जीवननी अंदर आ शोक जे माणसने लागी जाय छे ने, मोह, ए मेळववानो जे मोह छे एमांथी निकळतो नथी. त्यारे ए शेठने थयुं के ओहो हो महात्मा, सोये आवती नथी तो आ 55 क्यांथी आवे? त्यारे हूँ ए ज कहूं छुं के भला माणा जे आवे ई लेने. अने त्यारे गुणातीतानंद स्वामी कहे छे के ज्यां कायम रहेवानुं छे एना माटे आ जीव कांई करतो नथी. ज्यांथी अचानक उचाड़ा भरवाना छे एना माटे कांई करे छे, पाताळ सुधीना पाया नाखे छे. ल्यो, हाँ, ऊंधुं आखुं छे जीवन.
અને એટલેય મહાત્મા કહે છે કે શેઠ, જો તમારે ઉપર પોટલા બાંધીને લઈ જવું હોય ને તો આ તમારું છે દ્રવ્ય, એને સત્કાર્ય તમારા જીવના કલ્યાણ અર્થે વાવરો તો એ તમારી જોડે આવશે. અને આમ જ્યારે મહાત્માએ કહ્યું ત્યારે એની પોતાની પ્રોપર્ટી પોતાના પરિવારને થોડી આપી, બાકી એ બધા મંદિરો આ તેને એવું ધર્મ અને સત્કાર્યની અંદર પોતે વાવરી પ્રભુ ભજન ભક્તિમાં લાગી ગયા. શું કર્યું? અને ઘણાને તો જો ઉંમર થઈ જાય, બધી પ્રકારે સુખ સમૃદ્ધિ હોય પણ તોય ભગવાનના ભજનમાં લાગે, ભગવાનના ભજનમાં ન લાગે. બાકી કાંઈ આમ કંઈ ખાતે પીતે વ્યવહારે બધી રીતે સુખ સમૃદ્ધિ હોય પણ ભજનમાં જીવ ન લાગે, એ મોટામાં મોટી કઠણાઈ કહેવાય. હો ભાઈ, હા. બાકી તો જો વ્યવહારનો ને ધંધાનો તો આ જીવ કીડો છે, મોટા સંતો એમ કે એના વિના રહેવાય નહીં. એ કોક લઈ લે તો મરણિયા તુલ્ય થઈ જાય. શું થાય? મરણ તુલ્ય થઈ જાય. કારણ કે ક્રિયા વ્યવહાર વિના રહી નથી શકાતું. પણ હવે એ ઊંધું કરવાનું, ભજન વિના ન રહેવાય એવું જીવન કરવાનું. કારણ કે શરીર સ્વાસ્થ્ય જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી જ વ્યવહાર છે, પછી તો ભજન ભજન ભજન. પણ એ જો તમે કાયમ શરીર સ્વાસ્થ્ય સારું હોય ને ભજનની ટેવ કરી હોય તો પાછલી ઉંમરે ભજન થાય, નહીતર દિવસો કાઢવા અઘરા પડે. અને પછી તો ઉલટાનું દુઃખ થાય કે અરે રે મહારાજ ઉઠા લે. અને નાનપણથી જ ભજનની ટેવ રાખી તો જ થાય, બાકી થતી નથી. હો ભાઈ, મંદિરે આવવાની ટેવ હોય, સત્સંગમાં આવવાની ટેવ હોય, ભજન કરવાની ટેવ હોય, માનસી પૂજા કરવાની ટેવ હોય, પૂજા કરવાની ટેવ હોય, આ બધી ટેવ રાખી હોય, શાસ્ત્ર વાંચનની ટેવ રાખી હોય ને તો આ બધી ટેવ રહે છે. પણ આ ટેવ ન હોય તો મોટી ઉંમરે ભલે હોશિયાર હોય, ભણેલો હોય, બિઝનેસમેન હોય તો પણ એને એવું મન થતું નથી કે હું આ કરું. નવરા હોય તોય હો, બારે બાકડા તોડે, હા બાકડા તોડે બારે, પણ ભજન કરે તકલીફે કાંઈ ન હોય, અલગ મલકની વાતો કરીને ટાઈમ પાસ કરવાનો, પણ ભજન થાય. એટલે તમે બધા નસીબવાળા છો કે તમને આવું સૂજે છે કે આ કરવા જેવું તો આ છે. એટલે મહારાજ કહે છે કે મોહ, જેને મોહ વ્યાપે છે એ તો કેવું છે? મદિરા સમાન છે. કેવું છે? દારૂ જેવું છે. દારૂનો તો કેફ હજી ઉતરે, આ મોહનો તો કેફ છે એ અઘરો છે. આવતીકાલે આપણે જોશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.